ભગવાનની કૃપા ઉતરી છે વાત સાચી, પરંતુ એ ઉતરવા માટે એની પાછળ કંઈ ગપગોળા નથી હોતા. એ તો એક્ઝેક્ટ હોય છે, બધી રીતે સંપૂર્ણ રીતે સર્વાંગ રીતે એક્ઝેક્ટ હોય છે. એટલે એની પાછળ કોઈ જાતો ગપગોળો ના હોય, ગપસપ ના હોય બધી. તો ગપસપ ના હોય તો શું હોય? તો કે એની પાછળ અદ્ભુત વિજ્ઞાન સમાયેલું છે. શું કહ્યું? એક સાયન્સ વિજ્ઞાન સમાયેલું છે, જે વિજ્ઞાન બધા માટે સામાન્યપણે હોય છે. એ વિજ્ઞાન એમના માટે જ્ઞાની પુરુષ માટે વિશેષપણે હોય છે. શું કહ્યું? હા, કયું વિશેષપણું? કે ભગવાન જે સીધા પ્રાપ્ત નથી થઈ શકતા, ભગવાનની કૃપા સીધી પ્રાપ્ત નથી થઈ શકતી, એ એમની થ્રુ પ્રાપ્ત થઈ, એટલે એમનું એ વિશેષપણું છે. એ બહુ મોટું વિજ્ઞાન રહેલું છે સાહેબ, બહુ મોટું. કંઈક કુદરતને પક્ષપાત નથી કોઈની માટે કે કોઈને આને જ્ઞાની બનાવો ને આને ના બનાવવા. ના, એ તો નિયમ જ એવો છે, વિજ્ઞાન જ એવું છે કે ભગવાન એક છે. તો એ જેમની મારફતે ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે, ભગવાનની સીધી કૃપા તો પ્રાપ્ત થઈ શકતી નથી, એવા એ એક અને અનન્ય સ્વરૂપ હોય માટે એ જ્ઞાનીની કૃપા કહેવાય છે, અને એની પાસેનું આખું વિજ્ઞાન છે.